સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શક્યતાના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે। ઉપરાંત ગુજરાત ભાજપ આ તમામ ચૂંટણીઓ CR પાટીલની આગેવાનીમાં લડશે તેવા સંકેત પણ આજે ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી 2 બેઠકોમાં પાટીલે કરેલા સંબંધોથી મળી રહ્યા છે। OBC અનામતના કારણે અટકેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શક્યતાના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે। ઉપરાંત ગુજરાત ભાજપના આ તમામ ચૂંટણીઓ CR પાટીલની આગેવાનીમાં લડશે તેવા સંકેત પણ આજે ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી 2 બેઠકોમાં પાટીલે કરેલા સંબોધનથી મળી રહ્યા છે। આજની બેઠકમાં ચૂંટણીઓ માટેની જવાબદારીઓ સોંપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી। આગામી દિવસોમાં ગુજરાત ભાજપના 2 મહામંત્રીઓ આ જવાબદારી વહેંચણી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું। આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ કરી દીધી છે। આ પહેલા અનેક અટકળો હતી કે નવા પ્રમુખ કોણ હશે, પરંતુ તે વાતનો હવે છેડ ઉડી ગયો છે। પરંતુ પ્રદેશ પ્રમુખ CR પાટીલના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્ય થશે, ચૂંટણી યોજાશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે। મેઘરાજાએ ફરી ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની બેટિંગ શરૂ કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આક્રમક રૂપ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આક્રમક રૂપ જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારથી સુરત અને આસપાસના વિસ્તારોમાં તોફાની વરસાદ શરૂ થયો છે। સુરતમાં ઉમરપાડામાં આબ ફાટ્યું છે। માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતના ઉમરપાડા તાલુકામાં આબ ફાટ્યું છે। 2 કલાકમાં 6.7 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ થઈ। વહાર ગામ પાસેથી પસાર થતી નદીમાં પાણીની ભારે આવક થઈ। નદી પર આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને હાલાકી થઈ છે। ચારે કોરથી જંગલથી ઘેરાયેલા ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે। ગુજરાતના વિવિધ APMCમાં તારીખ 9/9/2024ના રોજ જુદા જુદા પાકના ભાવ શું રહ્યા તે જાણો। ગુજરાતના વિવિધ ભાવ। કપાસના તારીખ 9/9/2024ના રોજ AMCના ભાવ 4700 થી 8610 રહ્યા હતા। મગફળીના ભાવ 2500 થી 6480 રહ્યા હતા। ચોખાના ભાવ 1500 થી ₹3500 રહ્યા હતા। તેમજ ઘઉંના ભાવ 2250 થી 3200 રહ્યા હતા અને બાજરાના ભાવ 2000 થી 2740 રહ્યા હતા। ત્યારબાદ જુવારના ભાવ 1800 થી 4435 રહ્યા। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારા રાત્રે થયો હતો। આ પથ્થરમારાથી ઘટનાને લઈને બંને કોમના ટોળા સામસામે આવી રહ્યા હતા, જેથી રિક્ષાઓ સહિતના વાહનના તોડફાડ પણ થઈ હતી। એપાર્ટમેન્ટમાંથી પણ પથ્થરમારો થયો હતો। ત્યારે આ અંગે પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા કહ્યું કે 28 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। અમદાવાદ જિલ્લામાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 26.69 ઇંચ સાથે સિઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે। અમદાવાદ જિલ્લામાં સિઝનનો 100% વરસાદ વરસ્યો હોય તેવું વર્ષ 2019 બાદ પ્રથમવાર બન્યું છે। છેલ્લા કેટલાક દિવસમાં ગુજરાતમાં વરસાદ ઘટ્યો છે। જોકે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। વર્ષ 2024નું ચોમાસું સારું રહ્યું છે। ગુજરાતના 117 તાલુકામાં 38 ઇંચથી વધુ કુલ વરસાદ પડી ચૂક્યો છે। ધોળકામાં સૌથી વધુ 129%, જ્યારે સાણંદમાં સૌથી ઓછો 58% વરસાદ હતો। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।